વિદ્યાર્થી મિત્રો, કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 2, ડિબેન્ચરના હિસાબો. આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10 જોઈશું. દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો. ચોપડીમાં પેજ નંબર 113, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10. આપણે રકમ જોતા જઈએ અને એને આધારે ગણતરી કરીશું. ત્યારબાદ આમનોંધ લખીશું. તો જોઈએ આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10. દાહોદની મનસુરી લિમિટેડે ₹100નો એક એવા 10%ના 8,000 ડિબેન્ચર 10%ના વટાવથી તારીખ 1/4/2017ના રોજ બહાર પાડ્યા. તો આપણે ગણતરીમાં લખીશું બહાર પાડેલ ડિબેન્ચર 8,000. હવે અંદર કીધું છે કે 10%ના ડિબેન્ચર છે અને 10% વટાવથી બહાર પાડેલા છે. આગળ આપણે જોઈએ, ડિબેન્ચર પર નાણાં નીચે મુજબ ભરવાના હતા. અરજી સાથે 30, મંજૂરી વખતે 35, વટાવ બાદ કરેલો છે. આમાં અગાઉ આપણે થિયરીમાં જોઈ ગયેલા કે વટાવનો અરજીમાં લેવાનું, મંજૂરીમાં લેવાનું કે હપ્તામાં લેવાનું એનો ઉલ્લેખ ન હોય તો આપણે વટાવ મંજૂરી વખતે લેવાનું. એટલે આપણે મંજૂરીમાં લીધું છે અને એમાંથી વટાવ બાદ કરેલો છે. એટલે ખરેખર મંજૂરી વખતે તો 45 મંગાવ્યા હશે, એમાંથી 10 વટાવ છે એટલે 35. છેલ્લા હપ્તા વખતે હવે બાકીની રકમ છે તો 100નો ડિબેન્ચર છે, એમાં 30 અરજીના, મંજૂરીના 35, વટાવના 10, એટલે છેલ્લા હપ્તાના 25 રહેશે. એટલે કુલ 90 + 10, કારણ કે વટાવ બાદ છે. આગળ જોઈએ, કંપનીને 10,500 ડિબેન્ચરની અરજીઓ મળી હતી. બહાર પાડેલા 8,000 હતા અને અરજી મળી 10,500ની, જેમાંથી 8,000 ડિબેન્ચર મંજૂર કર્યા. અરજી મળી આપણને 10,500ની, એમાં મંજૂર કેટલા કર્યા? 8,000. નહીં મંજૂર કરેલા ડિબેન્ચરના નાણાં અરજદારોને પરત કર્યા. એટલે કુલ 2,500 ડિબેન્ચર પરત કરેલા કહેવાય. ડિબેન્ચર પર મંગાવેલ બધી જ રકમ સમયસર મળી ગઈ હતી. ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ ₹22,000 થયો. તો આપણે સૌથી પહેલાં અરજી, મંજૂરી અને છેલ્લા હપ્તાની બે આમનોંધ લખવાનું, એટલે કુલ 6 આમનોંધ. પછી ડિબેન્ચર બહાર પાડવાનો જે ખર્ચ થયો તેની આમનોંધ લખવાનું, એટલે 7 થઈ. અને આગળ ડિરેક્ટર્સે નક્કી કર્યું કે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ સાથે અને ખર્ચ ખાતે અને ડિબેન્ચર વટાવ ખાતે જે રકમ છે તેનો 1/5 ભાગ દર વર્ષે નફા નુકસાનના પત્રકમાં લઈ જઈને માંડી વાળવો. તો આ એક આમનોંધ લખવાની, બીજી વધારાની, એટલે કુલ 8 આમનોંધ આપણે લખવાની છે. ઉપરના વ્યવહારો પરથી કંપનીના ચોપડામાં ફક્ત પ્રથમ વર્ષની આમનોંધ લખો. તો હેડિંગ મારવાનું, ખાના બનાવીશું. તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. ચલો, પહેલી આપણે અરજી વખતની આમનોંધ લખીશું, જે તમને બધાને આવડે જ છે.
બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે. બીજી આમ નોંધ, 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે. હવે વધારાના ડિબેન્ચરને પરત કર્યા છે એટલે આપણે એડ કરવું પડશે તે બેંક ખાતે. ચાલો હવે આપણે રકમ લખીશું. તો 10,500 ડિબેન્ચરની અરજીઓ મળી છે. તો 10,500 ગુણ્યા અરજી વખતે 30 મંગાવેલ છે. તો 10,500 ગુણ્યા 30 એટલા આવશે 3,15,000. જમા પણ આપણે 3,15,000 કરીશું. બીજી આમ નોંધમાં ઉધાર પણ 3,15,000 કરીશું. હવે તે 10%ના ડિબેન્ચર ખાતે બીજી આમ નોંધમાં આપણે જમા લખવાનું છે. રકમ હવે જોઈએ. તો જેટલા ડિબેન્ચર મંજૂર થયા હોય એ આપણે લખવાનું. તો 8,000 ડિબેન્ચર મંજૂર થયા છે ગુણ્યા 30 એટલા આવશે 2,40,000. તે બેંક ખાતે તો જેટલા ડિબેન્ચર પરત કર્યા હોય તે બેંકમાં આવે. તો પરત કર્યા છે 2,500 ગુણ્યા 30 એટલે આવશે 75,000. બાબતજી, 10,500 ડિબેન્ચર અરજી પર ડિબેન્ચર દીઠ ₹30 લેખે નાણાં મળ્યા તેના. બીજી આમ નોંધની બાબત છે, મંજૂર કરેલા ડિબેન્ચર પરની અરજીની રકમ ડિબેન્ચર ખાતે અને વધારાની અરજીના નાણાં પરત કર્યા તેના. તો તમારે પહેલાં આ બે આમ નોંધ લખી દેવાનું છે, ત્યારબાદ આગળ વિડીયો જોવાનું છે. ઉપરની ગણતરી પણ તમારે લખવાનું અને બે આમ નોંધ લખવાનું. ચાલો હવે આપણે મંજૂરી વખતે જોઈએ. પહેલી આમ નોંધ, 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે. બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે. ચાલો હવે મંજૂરીમાં વટાવ છે. તો તમને જણાવેલું કે ડિબેન્ચર અને વટાવ એક સિક્કાની બે બાજુ કહેવાય. હવે ત્રીજી આમ નોંધમાં ડિબેન્ચર ખાતે જમા છે તો વટાવ આપણે ઉધાર કરવો પડશે. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. હવે આપણે રકમ લખીશું. પહેલાં આપણે ડિબેન્ચરની રકમ લખીએ. 8,000 ડિબેન્ચર મંજૂર થયા છે ગુણ્યા 45, કારણ કે મંજૂરીમાં 35 આપેલા છે, વટાવ બાદ છે. તો વટાવ કેટલો છે? 10%. 100ના 10% એટલે 10 વટાવ એટલે 35 + 10 એટલે 45 આવશે. એટલે આવશે 3,60,000. હવે ડિબેન્ચર વટાવ કેટલો છે? તો 10. 8,000 ગુણ્યા 10 એટલે આવશે 80,000. હવે ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધારમાં 8,000 ગુણ્યા 35, મંજૂરી વખતે 35 આપેલા છે એટલે 8,000 ગુણ્યા 35 એટલે આવશે 2,80,000. હવે પહેલી આમ નોંધમાં ઉધાર 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર છે અને ચોથી આમ નોંધમાં 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા છે એટલે રકમ એ જ આવશે 2,80,000. અને બેંક ખાતે ઉધારમાં પણ 2,80,000 લખીશું. ચાલો બાબત જે લખી આપણે કે મંજૂરી વખતે વટાવ બાદ નાણાં મંગાવ્યા. ચોથી આમ નોંધની બાબત જે મંજૂરીની રકમ પૂરેપૂરી મળી ગઈ તેના. તો તમારે ત્રીજી અને ચોથી આમ નોંધ લખવાની છે, ત્યારબાદ વિડીયો જોવાનો. ચાલો હવે છેલ્લા હપ્તાની આમ નોંધ જોઈએ આપણે. 10%ના ડિબેન્ચર છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે. છઠ્ઠી આમ નોંધ, બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર છેલ્લા હપ્તા ખાતે. હવે આપણે રકમ લખીશું. મંજૂર થયેલા ડિબેન્ચર 8,000, છેલ્લા હપ્તા વખતે 25 મંગાવેલ એટલે 8,000 ગુણ્યા 25 એટલે 2 લાખ. ઉધાર 2 લાખ કરીશું. છઠ્ઠી આમ નોંધમાં પણ આપણે 2 લાખ લખીશું. ચાલો બાબત જે
છેલ્લા હપ્તા વખતે ડિબેન્ચર દીઠ ₹25 લેખે નાણાં મંગાવ્યા તેના છઠ્ઠી આમનોની બાબત જે હપ્તા પર મંગાવેલી રકમ પૂરેપૂરી મળી ગઈ તેના. તો આ તમારે પહેલાં પાંચમી અને છઠ્ઠી આમનોન લખી દેવાની છે, ત્યારબાદ આગળનો વિડીયો જોવાનો છે. ચાલો, આપણી અરજી, મંજૂરી અને છેલ્લા હપ્તાની આમનોન લખી દીધી છે. હવે છેલ્લી 3 લીટી બહુ અગત્યની છે, એની આમનોન આપણે લખવાનું છે કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ ₹22,000 થયો. તો આપણે એ આમનોન લખીશું. પહેલાં ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે ઉધાર 22,000, તે બેંક ખાતે 22,000. ખર્ચ છે એટલે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે ઉધાર થાય અને તેના પૈસા આપણે ચેકથી ચૂકવવા પડે એટલે તે બેંક ખાતે. બાબત જે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ થયો તેના. ચાલો, આઠમી આમનોન. હવે એમાં શું લખવાનું તે આપણે રકમમાં જોઈએ. ડિરેક્ટર્સે નક્કી કર્યું કે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે અને ડિબેન્ચર વટાવ ખાતે જે રકમ છે તેનો 1/5 ભાગ દર વર્ષે નફા નુકસાનના પત્રકમાં લઈ જઈને માંડી વાળો. ચાલો, એની આમનો લખીએ આપણે. નફા નુકસાનના પત્રક ખાતે ઉધાર, તે ડિબેન્ચર વટાવ ખાતે, તે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે. ચાલો, ડિબેન્ચર વટાવની કેટલી રકમ લઈ જવાની છે? 1/5. ડિબેન્ચર વટાવ 80,000 છે. ડિબેન્ચર વટાવ કેટલો છે? 80,000. ક્યાંથી આવ્યો? તો ત્રીજી આમનોનમાં આપણે ઉધાર કરેલો છે ડિબેન્ચર વટાવ. તો 80,000 ગુણ્યા 1/5 એટલે ડિબેન્ચર વટાવ ખાતે લખવાના આપણે 16,000. હવે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ જે થયો છે એનો પણ 1/5 ભાગ સાતમી આમનોનમાં છે, રકમ 22,000 ગુણ્યા 1/5 એટલે આવશે 4,400. બંનેનો સરવાળો એટલે નફા નુકસાનના પત્રક ખાતે ઉધાર લખીશું 20,400. એની બાબત જે ચાલુ વર્ષે ડિબેન્ચર વટાવ અને બહાર પાડવાનો ખર્ચના 1/5 ભાગ નફા નુકસાન પત્રક ખાતે લઈ જઈને માંડી વાળ્યા તેના. આ રીતે બાબત જે તમારે લખવાની છે. દાખલો તમારે નોટમાં લખવાનો છે અને આ જ પ્રકારનું ઉદાહરણ 7 છે, એ પણ તમારે નોટમાં કરવાનું છે. થેન્ક યુ.